વધુ એક મેળામાં રાઈડ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ છે। જેતપુરના દીપાવલી ફનફેર મેળામાં રાઈડ તૂટી પડી। રોટરી ક્લબે કર્યું હતું મેળાનું આયોજન। બ્રેક ડાન્સ નામની રાઈડ ચાલુ હતી ત્યારે જ તૂટી પડી છે। રાઈડમાં સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી છે। ધવન મંડલી અને ગાયત્રી મંડલી નામના દંપતીને ઇજાઓ થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। બંનેને પહેલા સારવાર માટે જેતપુર સિવિલ ખસેડાયા હતા, જે બાદ વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યા છે। ઘટના બાદ ફનફેરના આયોજકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। જેતપુર સિટી પોલીસે ફનફેર મેળો બંધ કરાવી તપાસ હાથ ધરી। ત્યારે આપ જુઓ કે જ્યાં રાઈડ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ છે, દંપતી ઇજાગ્રસ્ત થયા છે। અવારનવાર જે આ રાઈડ તૂટવાની ઘટનાઓ બનતી હોય છે અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। જ્યારે મેળાને મંજૂરી આપવામાં આવે ત્યારે જ આ તમામ બાબતોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે, તપાસ કરવામાં આવતી હોય છે કે રાઈડ જે છે તે પૂરતા ધારાધોરણો અને નિયમો પ્રમાણે ચલાવાઈ રહી છે કે કેમ। ત્યારે અનેક સવાલો હવે આ ઘટનાને લઈને પણ ઉઠી રહ્યા છે। જેતપુરમાં રોટરી ક્લબ આયોજિત દીપાવલી ફનફેર મેળામાં એક દુર્ઘટના છે તે સામે આવી છે। આપણે સીધા જ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે જીમખાના ગ્રાઉન્ડની અંદર જે દીપાવલી ફનફેર જે મેળો યોજવામાં આવ્યો હતો અને આ મેળાની અંદર જે બ્રેકડાન્સ નામની જે રાઈડ છે તેમાંથી આ જે બ્રેકડાન્સની રાઈડનું એક છે તે ક્યાંક ટ્રોલી છે તે ક્યાંક તૂટી ચૂકી છે અને તૂટવાને કારણે આ જે ટ્રોલીમાં સવાર છે તે ક્યાંક દંપતી હતું છે તે ક્યાંક નીચે પટકાયું હતું અને તેઓને ગંભીર ઈજા છે તે પહોંચી હતી ને બંનેને ગંભીર હાલતમાં જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે છે તે ક્યાંક ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે તેઓને જૂનાગઢ ખાતે રિફર છે તે ક્યાંક કરવામાં આવ્યા છે। અગાઉ પણ અનેક પ્રકારની દુર્ઘટનાઓ છે તે ક્યાંક સામે આવી છે, તેમ છતાં પણ આ જે મેળાના સંચાલકો તેમજ જે રાઈડના સંચાલકો છે તે એક પણ પ્રકારની છે તે ક્યાંક સેફટી ન રાખતા હોવાના પણ આક્ષેપો છે તે ક્યાંક અત્યારે થઈ રહ્યા છે અને તેમના જ કારણે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે ક્યાંક બની। મહત્વની વાત એ છે કે આ જે દીપાવલી ફનફેર જે મેળો યોજવામાં આવ્યો છે તેમાં મંજૂરી રાઇટ્સની મળી છે કે કેમ તેમને લઈને પણ અનેક સવાલો છે તે ક્યાંક ઉઠી રહ્યા છે। જે રીતે દુર્ઘટના બની છે અને ત્યારબાદ આ જે સંચાલકો છે તે પણ છે તે ક્યાંક અહીંયા દેખાયા નથી અને જે રીતે આ જે ટ્રોલી છે તે તમે જોઈ શકો છો કે જે લોખંડની છે તે આખી અત્યારે તૂટી ચૂકી છે અને આ જે ચાલુ બ્રેકડાન્સ હતો તે સમય દરમિયાન જ આ ટ્રોલી તૂટી હોવાની અત્યારે જાણકારી છે તે ક્યાંક મળી રહી છે। પરંતુ જે અહીંયા તપાસ થવી જોઈએ, જ્યારે લોકમેળો જે યોજવામાં આવતો હોય છે તેમની પહેલાં તંત્ર છે તેમના તરફથી જે કોઈ પણ રાઇટ્સ હોય તેમની તપાસ કરવાની જરૂરી હોય છે, પરંતુ આ જે રાઇટ્સ છે તેમની તપાસ થઈ છે કે કેમ તે પણ એક સવાલ છે। ત્યારે હવે તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું। નરેશ બાલિયા, ઝી મીડિયા, જેતપુર। ત્યારે તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરશે, કારણ કે જે સૂચના આપવાની હોય છે, પરમિશન આપવાની હોય છે તે શું નથી થયા તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। રાઇડની ચકાસણી કેમ નથી કરવામાં આવી? ફનફેરમાં રાઇડ્સની મંજૂરી હતી કે કેમ તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। રાજકોટના જેતપુર ખાતે જે ઘટના બની, શું રાઇડ્સ માટેની સેફટી ગાઈડલાઇનનું પાલન થયું હતું કે નહીં? શું મેળાને મંજૂરી આપતા પહેલા ઇન્સ્પેક્શન થયું હતું કે નહીં તે મોટા સવાલ ઉઠી રહ્યા છે। કોની બેદરકારીથી આ રાઈડ તૂટી છે તે પણ એક મોટા સવાલ થઈ રહ્યા છે, કારણ કે જે પણ ચકાસણી કરવામાં આવવાની હોય છે તે નિયમ પ્રમાણે કરવાની હોય છે। ત્યારે મેળાના આયોજક રોટરી ક્લબના બિપિન ઠુમર પ્રમુખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। બિપિનભાઈ, ઝી24 કલાકમાં આપનું સ્વાગત છે। હાજી, નમસ્કાર। આ રાઈડ તૂટી છે, આપ કોને જવાબદાર માનો છો? આજે રોટરી ક્લબ જેતપુરે મેળાની આયોજન કરેલું છે અને રાઇટનો કોન્ટ્રાક્ટ અમે એક અલગથી આપેલો છે એક એન્ટરપ્રાઇઝને, અને એ લોકોને અમે બધી કોન્ટ્રાક્ટ એમને આપેલો છે રાઇટ વાળાઓને। રાઇટનું જે મેનેજમેન્ટ કરે છે એમને જીમખાના ગ્રાઉન્ડમાં। સર, અમને એ જણાવો, સર એ બધી જ વાત આપની સાચી, પણ અમને એ જણાવો, ઇન્સ્પેક્શન જે થવાનું હોય છે તે થયું હતું કે નહીં? ચકાસણી થઈ હતી કે નહીં? હા, એ થયું હતું, એના બધા તો પછી કેમ આવી ઘટના બની? એની મંજૂરી ને બધું આવી ગયું હતું। હા, અને એ અમે બધી ચકાસીને પછી જ રાઇડ વાળાઓને બધું આપેલું હતું અને રાઇડનું જે કોન્ટ્રાક્ટ આપેલો હતો એની પાસેથી અમે માંગીને બધું ફિટનેસ સર્ટિફિકેટ, પરફોર્મન્સ લાયસન્સ ને એ બધું અમે એની પાસેથી
જોઈને પછી આપેલું હતું એને. તો પછી શું આ રાઈડ જૂની હતી કે કાટ ખાઈ ગયેલી હતી? ના, એ મેન્ટેન કરીને કમ્પ્લીટ કરેલી હતી રંગરોગાને. શા કારણે ભાઈ કે કોઈ ટેકનિકલી ફોલ્ટ કે એવું થયેલું કે જેથી નીચે એના કોઈ પ્રોબ્લેમ થયેલો છે કે કંઈક તૂટ્યું હોય અથવા તો કંઈ સ્લીપ થયું હોય એનામાં ઉપરથી. અને એમાં જે ઇન્જર્ડ થયા હતા એ પણ અત્યારે એકદમ ભયમુક્ત છે. એમને પણ સારવાર આપીને કમ્પ્લીટ એકદમ ભયમુક્ત થઈ ગયા છે. માથામાં થોડી ઇન્જરી થઈ હતી અને સાંજે રાતે અમે રિફર કરી અને સીટી સ્કેન ને બધું કરાવીને ચેક કરાવી લીધું અને અત્યારે એકદમ ભયમુક્ત છે. બીજી આવી કેટલીક રાઈડ છે અત્યારે આ મેળામાં અને તેની ચકાસણી થશે કે કેમ હવે? કેમ કે અન્ય લોકોમાં પણ ભય છે. જે પણ લોકો મેળામાં જઈને આવ્યા હશે અથવા તો જવાના હશે તે લોકોમાં પણ આ ઘટનાને લઈને ભય છે. ના, અત્યારે અમે બધું પાછું ચેક કરીને બધું જોઈએ કરાવી લીધું છે. બધા પાછા ત્યાં જ જોઈએ. કોઈ એવું ભય મુક્ત અત્યારે જણાતું નથી ને કશું છે નહીં. બિલકુલ, આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ. જી જી.